MS યુનિવર્સિટીમાં 2019માં સામે આવેલા એસિડ અટેકની ખોટી ધમકી કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે। આ કેસના મુખ્ય આરોપી ઝુબેર પઠાણ સહિત કુલ 8 મિત્રોને નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે। તે સમયે યુનિવર્સિટીની સૌથી ચર્ચિત અને ગંભીર ગણાતી આ ઘટનાએ ત્યારે કેમ્પસમાં ભારે ખળભળાટ મચાવ્યો હતો। લગભગ 6 વર્ષથી કાયદાકીય લડત આવ્યા બાદ તમામ આરોપીઓને મોટી રાહત મળી છે। ઝુબેર પઠાણ અને અન્ય યુવકોની તરફથી ધારાશાસ્ત્રી હિતેશ ગુપ્તા અને એજાઝ મેમણે કોર્ટમાં મજબૂત અને ધારદાર દલીલો રજૂ કરી હતી। રજૂ થયેલા પુરાવા અને પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા કોર્ટે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરવા હુકમ કર્યો છે। ચુકાદો સંભળાયા બાદ કોર્ટરૂમ બહાર ઝુબેર પઠાણ અને તેમના મિત્રો ભાવુક બની ગયા હતા। 6 વર્ષથી નિર્દોષ હોવા છતાં આક્ષેપોના ભાર તળે કોર્ટ કચેરીઓના ચક્કર કાપ્યા બાદ મળેલી મુક્તિએ તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા। પરિવારજનો સાથે તેમણે રાહત અને સંતોષ વ્યક્ત કર્યો હતો। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કે જેમને ધર્મની રાજનીતિનો કદાચ શિકાર બનવું પડેલું એવા ઝુબેરભાઈ પઠાણ અને તેમની સાથે ભણતા બીજા 7 એટલે કુલ 8 એવા વિદ્યાર્થીઓ કે જેમને એપ્રિલ 2019માં પઠાણ ગેંગ તરીકે સંબોધન કરીને ઝુબેર પઠાણને તો ઇવન પાસા કરી દેવામાં આવી હતી। એક જ કેસ એવો કે જે એક કેસના કારણે આ 8 વિદ્યાર્થીઓની કારકિર્દી કલંકિત કરવામાં આવી। સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં એક સદંતર ખોટી ફરિયાદ નોંધવામાં આવી અને એ ફરિયાદ અનુસંધાને આ તમામની ઉપર જે પ્રકારની કાયદાકીય કાર્યવાહીઓ ચાલી, આ આજરોજ જ્યારે નામદાર કોર્ટમાં આખી ટ્રાયલ ચાલી, પુરાવા લેવાઈ ગયા અને પુરાવાના અંતે આજરોજ નામદાર કોર્ટ દ્વારા આ તમામે તમામ 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવેલા છે અને છેલ્લે આજે એમની આ કાયદાકીય જે લડાઈ છે એનો અંત આવ્યો છે। આ આટલી લાંબી જે લડાઈ છે એ લડાઈમાં આજે ભલે એમને એક રાહતના શ્વાસ લીધા નામદાર કોર્ટથી, જ્યારે હવે એમને ક્લીન ચીટ મળી ગઈ છે, પરંતુ ચોક્કસપણે દુઃખની બાબત છે કે આ 8 વિદ્યાર્થીઓના જે ભણતર, કેટલાક MA કરી રહ્યા હતા, કેટલાક BA કરી રહ્યા હતા, આજે પણ કે 2-3 જણ એવા છે કે જેમને પોતાની ડિગ્રી બી નથી મળી અને કેટલાક એવા કે જેમનો એડમિશન કેન્સલ કરી દેવામાં આવ્યું, ભણતર એમનું અટકાવી દેવામાં આવ્યું। એટલે કહી શકાય કે આ 8 એવા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરીને એમની કારકિર્દી 6 વર્ષથી વધુ સમય થઈ ગયો, એમની કારકિર્દી નષ્ટ કરી દેવામાં આવી અને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અત્યંત દુઃખદ। વિદ્યાર્થી કાળમાં ખાસ કરીને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટી, એમાં વર્ષોથી ચૂંટણી હોય, વિદ્યાર્થી સંઘની ચૂંટણી હોય તો તેમાં રાજકારણ થતું હતું, પરંતુ આ પ્રકારનું રાજકારણ કે જેમાં એક ચોક્કસ વર્ગને પઠાણ ગેંગ નામ આપી દેવું, વિદ્યાર્થીઓને ગેંગસ્ટર તરીકે પોર્ટ્રે કરવાનો આ એક બહુ ચર્ચિત તે વખતનો આખો કેસ। પરંતુ જ્યારે આજ વિદ્યાર્થીઓ મારી પાસે આવ્યા, કેસના કાગળોનો બધો અભ્યાસ કર્યો અને ખાસ કરીને યુનિવર્સિટી હેડ ઓફિસમાં જે જગ્યાએ બનાવ બનેલો હતો એ જગ્યાએ CCTV કેમેરાથી લઈને બધું જ હોવા છતાં પણ ત્યારે એક વસ્તુની ખાતરી થઈ કે આ કેસ સદંતર ખોટો હતો। કમિટી જે બેસાડવામાં આવેલી હતી એ કમિટી, યુનિવર્સિટીની પોતાની કમિટીએ પણ આ વિદ્યાર્થીઓને ક્લીન ચીટ આપેલું હતું, પરંતુ FIRના કારણે આ લોકોના એડમિશન કેન્સલ હતા, ડિગ્રી રોકી રાખવામાં આવેલી હતી। જે કંઈ પરિસ્થિતિનું નિર્માણ થયું, મને ચોક્કસ ખાતરી હતી કે આ નિર્દોષ છે અને નિર્દોષોને જ્યારે ફસાવવામાં આવ્યા છે તો એ કાયદાકીય લડત છે, થોડી લાંબી લડત ચાલશે, પરંતુ હવે જે સાચું છે એ બહાર આવ્યું છે અને મને પોતાને એક હિન્દુ તરીકે ગર્વ અનુભવું છું કે મેં આ પઠાણ બંધુઓ જે
જે આપણા જ MS યુનિવર્સિટીના જ વિદ્યાર્થીઓ હતા, જેમને ખોટી રીતે ગેંગસ્ટર તરીકે એમને પોટ્રે કરવામાં આવેલા હતા. આ તમામે તમામ હવે દોષમુક્ત થયા છે, ક્લીન ચીટ મળેલી છે અને આ પઠાણ ભાઈઓ હવે એમના ઉપર જે કાળો કલંક એમના માથે રાજકીય કારણોસર લગાડવામાં આવેલો હતો, આજે કલંક એમના માથેથી નામદાર કોર્ટે નિર્દોષ જાહેર કરીને એ કલંક આજે ભૂસાઈ ગયું છે અને મને આશા છે કે આવનાર દિવસોમાં હવે તેઓ જે કંઈ પોતાની કારકિર્દી છે એમાં આગળ કંઈક સરસ કાર્ય હવે કરી શકશે અને એક નવા જીવનની શરૂઆત કરી શકશે.